અહીં આપણે પરંપરાગત ટ્રેડિશનલ રીતે ખીર તો બનાવશું જ, ખાસ તો રૂટિનથી અલગ સ્વામિનારાયણની સ્વાદિષ્ટ રોટલીની આપેલી રેસીપી આપને જરૂર ઉપયોગી થશે. રોટલીનું પડ કેવી રીતે આસાનીથી છૂટું પડી અને તૈયાર કરવું, તેના માટે કેવી તાવડી લેવી, અને હા, આ સાથે ટ્રેડિશનલ ખીર કેવી રીતે બનાવશું તેનો પણ આપણે અહીં વિડીયો આપ્યો છે. એક મીડિયમ વાટકી ચોખા લીધા છે. નોર્મલી 2 પાણીએ એને વોશ કરી લીધા છે. અને જો વધારે વાર વોશ થાય તો તેનું ઉપરની જે ફ્લેવર હોય, સુગંધ, એ ઓછી થઈ જાય છે. થોડા દૂધની અંદર કેસર પલળવા મૂકી દઈશું. 1 વાટકી ચોખાની સામે 3 વાટકી પાણી નાખીને કુકરમાં 2 થી 3 વિસલમાં ભાત તૈયાર થઈ જશે. એક સાઈડ આપણે ખીર બનાવવાની તૈયારી કરી લેશું, ચડવા મૂકી દઈશું. અને બીજી સાઈડ રોટલી બનાવવાની તૈયારી કરી લીધી છે, જે સ્વામિનારાયણની રોટલી છે. ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે અને મોટા પેનમાં આપણે આ ભાતને ટ્રાન્સફર કરી લઈશું. મલાઈવાળું, ફેટવાળું ઘાટું દૂધ જેને ગરમ કરી રાખ્યું છે તેને આપણે ભાતમાં ઉમેરી દઈશું. બનાવશું રોટલી. થોડું મોણ નાખીને નોર્મલી રોટલીનો લોટ બાંધી લીધો છે અને ખૂબ મોટા લુવા આપણે એના તૈયાર કરી લીધા છે. અને આપણે હવે રોટલી બનાવશું. આપણે આ મોણવા હોય ને એને આવી રીતે ચપટા કરવાના, અને પછી આપણે એની અંદર ઘી લગાવશું. અને બીજું આ જ રીતે ચપટું કરેલું હોય ને એને આપણે એની ઉપર મૂકી દઈશું. જો આ બની ગઈ છે, આ બની ગઈ છે, અને આ બનેલી છે એ આપણે રાખી દઈશું. અને જો આ ચપટી છે ને, આવી રીતે એને ડબલ કરી છે, અને આવી રીતે થોડી વાર આપણે કરીને વળી નાખીએ છીએ. સરસ સરસ લાગે છે ડબલ પડવાળી. ડબલ પડવાળી રોટલી છે ને, સ્વાદમાં પણ ખૂબ જ સરસ હોય છે. જો એક સાઈડ ખીર થાય છે, એક સાઈડ આ રોટલી થાય છે. જો આ રીતે વણે છે. અને ખીર સાથે તો ખૂબ જ સરસ મજા આવે. સ્વામિનારાયણની રોટલીનો ટેસ્ટ સારો આવે છે. લ્યો. થોડી જાડી રાખવાની, કારણ કે આમાંથી 2 બનશે. જો આવી રીતે સીધી ડબલ બનશે. આની અંદર જ પકવવાની છે, એને તાપ ઉપર નથી પકવવાની. આ સ્વામિનારાયણની રોટલી બની ગઈ છે, ડબલ પડવાળી છે. ડબલ પડ હોય ને એની અંદર આપણે પાછું ઘી લગાવીએ. આની અંદર પાછું આપણે ઘી લગાવશું. આ રીતે ડબલ પડ સીધા બની જાય. ખૂબ જ મોટી તાવડી લેવાની આ માટે. ગામડાની જે તાવડી, એટલી મોટી તાવડી લીધી છે. આની સ્પેશિયલ છે ને, તાવડી અલગ રાખવાની હોય. આપણે 2 તાવડી રાખીએ છીએ. આજ રોટલી બનાવતા હોય ને જ્યારે, ત્યારે આ તાવડી હંમેશા મોટી હોય છે. જો ચાલો હવે આપણે છેલ્લી પણ બનાવી લઈએ. તાવડી હંમેશા મોટી લેવી સ્વામિનારાયણની રોટલી બનાવતી વખતે, એ ખાસ. તો ગાઈઝ, એક સાઈડ ખીર પણ સરસ ગાઢી થઈ ગઈ છે, ધીમા તાપે ઉકાળીને. અને એમાં આપણે ખાંડ નથી નાખતા. સાકરનો ભૂકો ખલાસ થઈ ગયો છે, એટલે આ આખા ટુકડાઓ જે સાકરના છે ને એને અધકચરા ભૂકો કરીને આપણે ખીરમાં નાખશું. દેશી ખીર ગાઢું મલાઈદાર દૂધ અને ચોખામાંથી જ બનતી હોય છે. ખીર તૈયાર થઈ ગયા બાદ આપણે બ્લેન્ડરથી એને ચોખાને થોડા થોડા અધકચરા કરી લેશું, જેનાથી ખીરનો ખૂબ સરસ ટેસ્ટ આવે છે. રાઈસ સાથે ખાવા માટે દૂધીનું રસાવાળું શાક પણ તૈયાર કરી લીધું છે એક સાઈડ. આપણે સાવ માઇનોર છે ને બ્લેન્ડર મારીએ, આખા ભાત મારીએ. બસ આટલા જ મારવાના છે. બસ સરસ. 2 મિનિટ પૂરતું આપણે ધીમા તાપ ઉપર હવે
ચડવા દઈશું. અહીં ખીરને આપણે પ્લેન જ રાખી છે. માત્ર એક કટોરામાં ગાર્નિશ પૂરતા ડ્રાયફ્રૂટ અને કેસરને ઉમેરશું. દેશી રીતે ખીર તો આપણે બનાવતા જ હોઈએ છીએ, પરંતુ સ્વામિનારાયણની રોટલી સાથે તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એક બાર ટ્રાય તો બનતા હી હૈ ગાઈઝ. બનાવો અને કોમેન્ટ બોક્સમાં લખશો તો જરૂર ગમશે ગાઈઝ. બાય બાય.